ખેડાના કપડવંજમાં મનીષ સોલંકી નામના યુવાને આત્મહત્યા કરી લીધી। નાના પટેલવાડામાં વિધવા માતા સાથે રહેતા 30 વર્ષના મનીષ સોલંકીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। મૃતકની માતા 2 દિવસ દહેગામ ગયા હતા ત્યારે જ યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। ઘટનાની જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। યુવક પોતાની માતા સાથે રહેતો હતો। માતા 2 દિવસ માટે બહારગામ ગઈ હતી અને એ જ સમયગાળા દરમિયાન યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી। જો કે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી। હાલમાં આ બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। ખેડાના કપડવંજમાં મનીષ સોલંકી નામના યુવાને આત્મહત્યા કરી લીધી। નાના પટેલવાડામાં વિધવા માતા સાથે રહેતા 30 વર્ષના મનીષ સોલંકીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। મૃતકની માતા 2 દિવસ દહેગામ ગયા હતા ત્યારે જ યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। ઘટનાની જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। યુવક પોતાની માતા સાથે રહેતો હતો। માતા 2 દિવસ માટે બહારગામ ગઈ હતી અને એ જ સમયગાળા દરમિયાન યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી। જો કે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી। હાલમાં આ બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે।